બેટા હું આજ મૂંગું વરસ લેવાની છું. મળી તે મૂંગું વ્રત કા રહેવાના હો? મૂંગું વરસ લેવ ને તારે બાયડી ચડાય. તું હમણાં ગલઢો થઈ જાય નકર. મળી તે તમે આજથી જ વ્રત રહ્યો હો? મને બોલાવતો નહીં આજથી. ખાવું હોય તો મૂંગા મૂંગા ખાઈ લેવાનું. એવું બધું વ્રત રહેવાનું? હા એવું. દુલારામ હાલ હાલ ઢોલે રમવા. ક્યાં ભૂર્યા? એ આપણા દુશ્મન હોય ને એના ઘર સામે. બોલા મને આપડા દુશ્મન હોય ને અહીંયા નો જવાય. હા આ 12 મહિને પરબ તું બગાડીશ મારી. કા પણ મારે આપણને હવે માર્યો ભલા માણા બહાર રમતા હોય થોડા મારે. આપણને હક નો લેવા દેતા હોય ને એને આપણે હક નો લેવા દેવાય. અને 12 મહિનાનું પરબ એનું બગાડાય. આપણું તો બગડેલું જ છે. આપણે બીજા ના બગાડી. હાલ 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 હાલ. અમારે આડું નથી કરવું. પણ તો આમાં શું છે ભૂરિયા? તું રોજ આવું જ કેતો હોય. કૂતરા ન ગરી જાય. કૂતરા આપડે ગામમાં બે જી. હે દુલારામ અને આજના જૂના ગીત આવડે? હા આજે વાંચો ને હાલ હાલ અહીંયા ચાલુ કરે. બોલા મને અહીંયા ઓલો ડોલી ખારો થાય છે. એટલે એને બાપાની બજાર હે આ? તો તું કહી દઈશ ને? હા નહાડ. તો અમારી માને મૂંગું વરત અને અમારી માં હવા નથી ખાતા. ભૂરિયા હવે હું થઈ ગઈ રહ્યો ભલા મને. હે હા ઘડીક માં. હા ભૂરિયા હા તું નાગેણ બેન આવી. હાચું. હા હાલ લાય નાગેણ એટલે નાગેણ હો. આયે હાલ. ભલા મને નાગેણ માથે ઘા કર્યો. નાગેણ માથે એ પણ મારી માને મૂંગો રહેવાનું વરત છે અને હવારના મારા દીકરા મંડાઈ ગયા છે અહીંયા ઢબ ઢબ કરો છો. ઘુમટ ઘુમટ હું ત્યાં નો આવતી ને મારી થોડી કી. ભલા મને હું નતો કેતો તું મારું પરબ બગાડી કે બીજા ના બગાડવી બીજા ના. એમ નહીં દુલારામ તું જો એનું પરબ ન બગાડું ને તો હું ભૂરીઓ મટી જાઉં. ભૂરિયા એક વાર તો તે મને માર ખવડાવ્યો, બીજી વારે માર ખવડાવો હોય તારે. એમ નહીં દુલારામ આ ઓરો બેન. હા હાલ હાલ હાલ. મળી હતા ઓલા કપાતા દુલારામ ને ભૂર્યો દીધા હરકી રીતના વિયા ગયા અહીંથી. મારા દીકરા નવરા લખું ગયા આ પહોંચ્યા. ગમે એ થાય મળી તમ તારે તમારું મૂંગું વરસ તો પૂરું કરાવું જોવો તમે. મારી પાસે મને આશીર્વાદ દેતા લાગે. વાંધાની
કોઈ દી વાર રહી એ તો નથી, પણ જો મારી માનું મૂંગું વરસ પૂરું પડી જાય ને તો મને જ્યાં કિના ધડી જાય. આજ મારે છે બીજે કામે જ નથી જવું. આજ આખો દી મારી માની સેવા જ કરીએ છે. બંધ કરીને એક મોઢું નથી દૂર રહેતું તારાથી. મૂંગી ને મૂંગી ડોશી બચકા ભરે. એ કઈ સહન કરી લે ને કાકા. તારું બાપ બચકા ભરે કેમ સહન કરવું? એ તો ભરી. બસ ચાલ જાય. ઉઠાવ ઉઠાવ. મજે છે ગામને ખરા વેડું રહેવા દીધું નથી અને આ ઉઠે જવું પડે. આની પાસે શું લઈ લઈશું ભલા મને? એટલે આપણે આ ડોશી પાસે કઈ નથી લેવાનું. તો એ આપણે ડોશી ના છોકરા પાસે લેવાનું છે. ડોશી છોકરો ભેગો થયો તો ને? એ હા, એ આ ડોશી રહીને હા. આ મોન વરત લઈને બેઠે છે હા અને એના છોકરાને ઈ નથી મજા આવતું. ઘડીક થઈને ટોસ ટોસ જ કરે છે. આ ડોશી હા એટલે તને કીધું હોય છે હા, મને તો પૈસા આપીશ મારી માને બાંધીને ક્યાંક મૂકી આવો. આમ છોકરો હા નો હોય. સાહેબ, આજે સારું વાંધો ને આપડે બેંજીને મૂકી દીધા ને. હવે આમ ત્યાં ઘીરે નહીં આવે એટલા દેવાનું કીધા. એટલે એની પાસે 500 લેવાના છે. હું નહીં 500 જ લેશું. એ ઈ ભલે ઉતારા નાખે, તું હાલ લે. આપડે પાસે ટેમ નથી વાતો કરવાનો. હાલ હાલ એનો છોકરાએ જ કીધું આપણને. મારા દીકરો મારું મૂંગું વરસ તોડાયું. ઘરનો દુશ્મન નીકળ્યો. દુલારામ, કાંઈ કા ઉતાર રાખજે. હા? એ તારા હગા ડોસીને કોક દીપડા ઉપાડી ગયા ને હા? તો આપણો પ્લાન ફેલ થાય છે. એ ફેલ ચાખી જાતો ભલા મને આવડી મહેનત કરી. એ પણ એટલે આ માં જળશે કે નહીં? મને જ નહીં જડે. હે? ઉતાર લઈ રાખ. કમ્પ્લીટ આવી ગયો. આઈડિયા દીકરા પાઈ ને હવે પાઈ તું પાઈ. મારી માં ક્યાં ગયા ખાટલો લઈને? મળે મારી માએ મૂંગું વરસ લીધું છે ને એટલે ટેમ નહીં જતો હોય. લગભગ કડમી ડોસીને બાવરે ખાટલો લઈને બેહવા દઈએ ગયા લાગે. મેં જવા દે. મને કોક છોડો, કોઈ સાંભળો શોખ નહીં. ડોશી રાયડું નાખી. અરે હા, આઈ લાઈન છોડી આઈ. અરે ડોશીમાં, તમને આયા જંગલમાં આયા શું કરો છો તમે? મારું એમ ઘરના મૂકી ગયા. એ ડોશીમાં, તમારો છોકરો તો તમને બહુ હાસવે છે. તમને સારું લાગે ને એટલે દેખાવ કરે. મને જંગલમાં 2 દાડીએ નાખીને વહી ગયો. હા હા હા, એ આવા દીકરા નો હોય, આવા નો હોય. મને દાજ ચડે પણ હું ન પડી શકું. ડોશી માં તમે નો પહોંચી શકો તો કાંઈ નહીં. તમારા છોકરા દાડિયા કર્યા તો તમે દાડિયા નો કરી શકો. એ વાત તારી હાચી. તને 500 રૂપિયા દઈશ. આ ખાટલા મારા છોકરાને ખાટલા રે બાંધી દીધી. તું બાંધી દીધી. હો મારી હો. હાલ હાલ દુલારામ, લઈ લે મારીને ઘીરે લઈ લે. હાલ 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 હાલ. બોલો માં માથે કેવું કર્યું? કેવું કરે બોલો, આવા છોકરા હોય કોઈ દી? પછી 500 રૂપિયા તમારે દેવા જ પડશે હો. હા. હા એ વજન એવો છે. એટલે ક્યાં મારી માં ખાટલો લઈને જતા? એને તો લઈ ગયા ને તે દાડિયા નાખ્યા હતા. જોઈ સૂર્ય સાને બાંધો. મારી મને હેઠા ઉતરી જાઓ તમે. દેખાય મને હવે કપાસ મારી જાય. આવી આવો. લઈ જાઓ હેઠા. રાંડુ પાય ઈ જાડનો છે બાંધો. મેકો ને કે કદાચ પાડ દેશો હમણાં. હવે પાડવાનો દીકરો ક્યાં છે? મારી માએ 500 રૂપિયા દેવાના કીધા. દબાઈ. મારા રોયે મારું મૂંગું વરસ તોડાયું. અમારી મેં ક્યાં તોડાયું છે? આઈ જીને તોડાયું ને હવે હું પરંતુ દુલારામ રેડી. રેડી ડોશીમાં, લાવો 500 રૂપિયા લાવો. મજા ટાઢા ટબુકડા જેવા થઈને હેઠા બેસી ગયા છે. કેટલાક છે આમાં ડોશીમાં? 500 જ છે. એટલા જ કીધા હતા.
હા હા હાલ એટલા કીધા તા કયો કા આ ભૂત મારું નથી કહું. આજો મારી તમારી હોટી હવે લઈ ગયા. મરીને ખાઈ દ્યો માં. તે દાળિયા નાખ્યા કા હવે તને હું નડું છું મારું મૂંગું વરસ તોડાયું. મને મેં નથી તોડાયું તમારું વરસ, અને ઈ દાળિયા મેં નથી નાખ્યા. હું કોઈ દી તમારા ઉપર એવું કરું? એ દાળિયા વાતું કરતા હતા મને કે ન ખબર પડે. ભૂરીઓની હારાત મને ઘર ભેગી કરી. એ મને તમને ઈ હારા લાગે છે, મને તો ઈ કપાતર ઉપર જ વિશ્વાસ નથી આવતો. ઈ એવો નથી તું એવો છો. આહાહા. તમારા આવા કોણ કાન ભંભેરી ગયું છે કે તમને મારા ઉપર વિશ્વાસ જ નથી આવતો, અને હવે આજથી આવા વરસ બરસ રહેતા નહીં કાંઈ. મારે મૂંગું વરસ તૂટી ગયું પર પાછું રહેવું જોઈએ. આજ કઈ આવડું કામ કરતો નહીં, હવે હું નહીં બોલું. ભૂરિયા મારો દીકરો અંદર લાગે. કા તુલારામ? ઓલા 250 રૂપિયા લાય. તુલારામ ની નોટ જ ખોવાઈ જઈ. ભલા માણસ તારી માથે વિશ્વાસ જ ન રાખે, કોઈ તારી હારે ન અવાય. 250 રૂપિયા દેવા થયું તા કે ખોવાઈ જાય, ખોટી નો છો તું લકરો. ભલા માણસ તને મારો ભરોસો જ ન આવ્યો કોઈ દી. ભરોસો ક્યાંથી આવે? હું નાનપણથી તારા ભેગો રહું છું, મને ન ખબર હોય? 100 નો દીકરો છો તું, ક્યાંય જુગારમાં હારી ગયો હોય કયો? અત્યારે જુગારમાં હારી ગયા હોય તો શું થઈ ગયું? આપણે ભાવ નથી હારી ગયા. એટલે તું મારી હારે હાલ. સમજો 500 જ ગયા હે ને, હા બીજા 500 નું થઈ જશે. જા એટલે તું મારી હારે હાલ ને. મારે ક્યાંય તારી હારે આવું નથી ભાઈ. એ ફરે ઈ સરે અને બાંધ્યું પૂછે મરે. હાલ. મારો 500 ચડાવશે ક્યાંક મને. એટલે તારે પૈસાનું જ કામ છે ને ભલા માણસ, એ બધું થઈ જાય. આજ ગમે ઈ થાય, મારી માનું આજ મોન વરસ પૂરું કરાવી રહું. કોઈ ઘીરે જાતા નહીં ને ના પડતો આજ ન જાતા કોઈ. મારી માં ઘીરે હે પણ આજ ન જાતા તમે અહીંયા. મારી માને છે મૂંગું વરસ. એ હારું હારું તો તારી માને મૂંગું વરસ પૂરું કરજે. એ વરસ પૂરું કરજે તો હું દેવજે અને ખાવાનું કઈક રાખજે અને મારા જીવન કી જાય ટીકડા. એ હમણાં આમ હું દેખાડો કરતા હતા. એ ઓલા ડોયડીની માં વરસ રહે ને મૂંગું વરસ એને એમ કીધું હું દેવજે અને ટીકડા કોઈને ખાવાનું કીજે. હા ઈ વાત સાચી તમારી. બીજું કાંઈ મેં નથી કીધું. ઠેક ચીકણો આને ખાવાનું કે નો કે આપણ નથી તો પણ આમ જો ભૂરિયા ડોલીન માએ પાછું મૂંગું વરસ લીધું. ભલે લીધું હે? પણ આમ જો પૂરું નથી થવા દેવું. ન હોય હા ડોશી ની ગાય કીને નાખ્યું છે. હાલ. આ ડોશી ગમે એમ કરશે તો ડોશી બોલશે નહીં હો. ડોસી ઝાડવે સડી કલપતી ને પડી. એથી પડી ડોશી ડોશી એ ડોશી મારા દીકરા ઘીરે કઈ હશે? તારું મોન વરસ તોડવું જ છે ગમે એમ હા થાય. ડોસી ઝાડવે સડી કલપતી ને પડી. એ ડોશી ડોશી જો મારી જો તો સમજો જો
મારી મારી ના ખોટી કરતી નહીં મારા ઘરમાં. જોયું ને મળી, તમે આ બહેને જ વખાણ કરતા હતા, પણ મને ગમે એ થાય, આજ તમારું મૂંગું વરસ પૂરું કરાવું જોવો તમે. કાબુરિયા, મેં કીધું તું ને ડોલી આવશે એટલે મારશે દીધા ને. ભલા માણસ તને કઈ ખબર જ નથી પડતી. ભલે માર્યા દુલારામ, પણ એની માનું મૌન વ્રત તો તોડાવું જ છે. એની માને કાંઈ નહીં વાંધો આવે. ભલા માણસ મને 2-3 પાટું વાટી ગયો. હવે આપણે કાંઈ ઈ કરવું નથી. ના ના દુલારામ, તોડાવું જ છે. ઈ કેવી રીતે તોડાવશું? આય, 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 આય. હે આ તો કાંઈ વાંધો ના લઈએ વ્યાજ. હાય. મને હવે તમારે 2 કલાકનું મૌન વરસ થયું છે. 2 કલાક હમણાં કાઢી નાખો ને, એટલે આજ તમારું વરસ પૂરું થઈ જાય. હમણાં ઘડી ધ્યાન રાખજો, હમણાં આવું સંડા જતો આવું. હે ભુરિયા, હા, આ ડોશી દોરો ભારી નહીં જાય ને? ઈને ડોશી નો ભારે આવો દોરો, એને મોતિયો આવી ગયેલો છે. હે હા, હમણાં દાદા એવી રીતે પાછો નો માર ખવડાવતો. ના હો આજકાલ દુલારામ, ડોલીને ધ્યાન રાખવાની. હે હા, ગમે એ થાય પણ એનું મૌન વ્રત તો તોડાવવું જ છે. હવે મને એટલે કાર ચડી ગયો. અરે માજે કાઈ ને કેવા માર્યા, આપણે શું ઈનમાન કઈ કહી દીધું તું ના ભાઈ ના. તો હાય. હાય. કેવું કરે તો હાય. હાય. ડોલી હવે જોઈ લે, પાછા આવે હે બંદા. અંદર નાખતા કિસ્સા બોલાય. કમારા દુકે ભુરિયા, ઓ ડોલી જાય. એ ભલે જાય, ઈ પાછો આવે ને તા એની માં બોલતી છે. હે ભાઈ ભાઈ સમજો ભુરિયા, કાયો કા કાઈ તું હવે નાખ નાખ નાખ. અરે પકડ પકડ, ઉરવાય ઉરવાય. સમજો ભુરિયા, ખેસ એટલે પગ પાય આવશે. ખેસ બરોબર છે. હા. મારા દીકરા મને બીવરે પણ આ ડોશી બીવે નથી. કા તારું ડોશી ના પગ માંથી આવી ગયું. હે ડોશી હે રહી નહીં. આપણો પેલા નાખો બગડી જવાનો. ના ના, હે પાછું કા કરું. ભુરિયા, હું હે આમ જો, આન પર પગ પાય નો નાખતો. ડોશી માથામાં જ નાખ અધરો હતી. હે? હા. હા. આમ તો કાઢી જો, પૈસા કાઢી જો. ઓય બાપડિયા, મને હવે હું મરી જાય. ઓય 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 ઓય, ભૂવા બોલાવો, ભાઈ બોલાવો, મને કા ડોક્ટર બોલાવો. ઓય ઓય બાપડિયા, ઓય ભાડે. મૂંગો મજ અને ખોટો યારો તે મારું મૂંગો વરસ તોડાયું. હાવ દીકરી નો શો, મારે એક કલાકાર થઈ બોલવું પડ્યું. બટા આજ મારે મૂંગું વરસ લેવાનું છે. તે મળી રહ્યો ને, હું ક્યાં ના પાડું છું. તું ત્યારે પૂરું થવા દે. તેજી રાડ્યું નાખી ગયો કે યારું ખાઈ દો યારું. મળી આજ રહ્યો ને, હું આઈને રહેવાનો છું. તમારું મૂંગું વરસ ગમે એમ કરી પૂરું કરીએ પાર. કાયમ તમે મહેનત માર માર કરો છો. હવે મને ન બોલાવતો. એ હો મળી, આમ તો તમે કઈ કામ ની ઉપાધિ ન કરતા, અને આજ વાડીએ કઈ કામ નથી, અને હમણે ટપુડો આવી જાય છે. એટલે દુલારામ, શું હે? યા બાર આવીને તું અહીંયા શું છે શું છે? કા ભુરિયા,
એ તારું હગું આ ઓલા ડોહલીને માને મૂંગું વરસ છે. આહા, ભલા મને એની માને મૂંગું વરસ હોય તારા બાપનું શું થાય છે? માણ કામ કરતો હોય તો આવી જો. એ ભલા માણા ઈ જો મૂંગું વરસ પૂરું થાય છે ને તો ઈ પરણી જાય છે, અને પરણી જાય છે ઈ આપણને હક નો થાય. તારો જેનો ઈ પરણી જાય ઈ નો હાલે હો. આયો આપણે એમણે રખડવી ઈ પરણી જાય એટલે આ તો આજ તોડાવું છે. આજ સમજો ભૂરીએ હમ, આ ડોલી 70 વર્ષનો થયો, હા, એની માં મોન વરસ રે હમ. અને રહી જાય છું એના લગ્ન થઈ જાય. એટલે થઈ જાય એની શ્રદ્ધા લીધે થી તો શું કરી લેવું. હા ઈ વાત સાચી. હાલ આજ મારી માની એવી ધ્યાન રાખવું ને કે આજ એમનું મૂંગું વરસ પૂરું કરાવી વેપાર. હાલો મળી. પાણી મારો તે પણ એમ કયો ને પાણી પીવું હે. હું ભૂલી ગયો મારી માન મૂંગું વરસ છે ઈ. પણ ભૂરિયા હા, ડોલી ફીરી છે તો કે ઘીરે હોય તો શું થઈ ગયું? આ ભૂરિયા પાસે બુદ્ધિ જેવી છે. સમજો ઘીરે હોય ને તો એની મને મૂંગું વરસ તો તોડાવું જ છે. તું અહીંયા ઉભો રે, હું જાઉં છું કુવાડો માંગવા. હું જઈને આવું ને એટલે પછી તને બીજી વસ્તુ લેવા કાઢીશ, પણ વરસ તો તોડાવું જ છે. કાંઈ વાત નહીં, જા. એ ડોશી, કુવાડો હે કુવાડો. આમ આમ નો હાલે. હા કે ના? મારે જોઈશે રોટી એક બર્તન કાપવા હે. ઓય, મારી માણસે મૂંગું વરસ અને કુવાડો બુવાડો કઈ નીકળે છે તો થા બીજે માઈ ગયા ગમી હતી. એ મને ન ખબર હોય ને ડોલી. મારો દીકરો ક્યાંથી આવી ગયો? મારે જોયું ને આ તમારું મૂંગું વરસ તોડવા અવાજ આવ્યા રાખે આ ગામમાંથી, પણ આજ મારે વાડીએ જવું જ નથી. કા ભૂરિયા બોલી ગઈ? મારી દીકરી મારી બોલી નહીં, હું કર્યું કીધું કુવાડો લાવો કુવાડો. મારા દીકરાની નથી બોલતી પણ બોલી જાય છે હે? લગભગ. ડોલી હે એ ડોલી છે પણ એને ન ખબર, એને જેમ કે આને કુવાડો ની બધું જરૂર લાગે છે. તો હું જો ધાર્યું માંગવાનું હો. કંટાળીને બોલ છે. મળે હું જો ને મેકી આવું અને તમારા હાટું રે ને રગડા રોકી શાહ બનાવી દઉં એટલે તમને ભૂખાઈ ન લાગે. આમ તો તેમ એકટાણું સાંજે જ કરશો. મારી નાખું, તોડી નાખું, ભૂકા બોલાઈ દઉં. આ ડોશીમાં ધાર્યું ક્યાં મૂક્યું હે? ધાર્યું કહું છું, ધાર્યું. પણ નો મૂકું, મારો દીકરો કેદુ નો ઉપડી ગયો છે. તમે મને આ ધાર્યું દઈ ગયો ને હું હિંમત કહું તમને. અરે પણ ઓય, હા તો રે ને સોચો છો ધાર્યું ક્યાં લપ થઈ છે? મારું ઓલા ભગલાને લપ થાય છે. તે સાંજ્યા ફાંકા પડતી મારી માનું તો વરસ પૂરું થવા ગયો. તારી બંદૂક ક્યાં? બંધુ કઈ નથી જાય થી ઘોડા જાવો છો અહીંયા. મારા દીકરા બાજે ગામમાં અને વસ્તુ અહીંયા લેવા આવે. જો મળી શાહ બનાવવું. કા બોલી ગઈ? કાંઈ નો બોલી, ભલા મને એટલી બધી બગડાટી બોલાઈ ને તોય મારા દીકરાને કાંઈ નો થાય. ડોશી આમ હઈ રહી નહીં. હે? તા તો ઓલો અહીંયા આવી ગયો ને ઘરે ને ઘરે હે ભલા મારા. હે. હા એટલે આ ભૂરીઓ અને દુલારામ બે ઉભા છે. આ ડોલીન માં વિયા ગયા કે શું? લાય, બે ઉભા છો, ડોલીન માં વિયા નથી ગયા ને? ના એટલે એવું કઈ નથી, કાંઈ? પણ અમારે કોદારીની જરૂર છે. હા? ડોશમાં એકલા હોય હવે એને પૂછવું કેમ અમારે? તો તમારે કોદારી જોઈ છે ને? હું લઈ આવી દઉં, એમાં શું હોય? આ ડોશીમાં આપણી કોદારી ક્યાં મૂકી? આ ડોશીમાં તમને કહું છું. તો મોડો આવે ને કોદારી નો દીકરો થાય મારી માને મૂંગું વરસ તમને ખબર પડતી? તારે એને કોદારી શું કરવી છે? એટલે મારે નથી જોતી, ઓલા દુલારામ ને એને જોઈ છે ભૂરિયાન બે ને. મારા આ દીકરો રહેતો કોદારી વાળાની કોદારી મને માર ખવડાવે. ડોશીમાં તમારે જ બોલાય ને, મારે મૂંગો વરસ છે એમ. જાયવી લાગે હેરકી રીત. હા ભલે જાય. ધીરે રે ઓમાઈ તમે એના ધાર્યું આપો રે. ઓમાઈ મારા દીકરા વી ગયેલ કઈ નહીં ને કાં ધરવી દેવાતા. આજ મારી માનું વ્રત પૂરું નથી થવા દેતા. આ વ્રત મારી માનું ગમે એમ કરી પૂરું જ કરવું છે એટલે જ ધીરે રોકાણો છો.
ભૂરિયા હા. આ ડોલીન માના વરસ પૂરા થઈ જવાના હવે ન બોલે પૂરું થઈ ગયું ડોલી આજ આખો દી કરીને રહેવાનો છે દુલારામ જો પૂરું થવા દે ને તો આ ભૂરિયો બે બાપનો તું બે બાપનો કહે પેલા મારા તું કઈ વાંધો નહીં તમતાર ઓય, આ મારું નથી ઓલો સામે જા ખબરનો મને સા નથી હોતી તો મારા દીકરે આજ મારા દીકરા જ હાથમાં નું આયા નકર આજ ભરોડું પાડી દીધી હતી મળી ડોલી ખાંડ તો છે ને કે ખાંડ નો દુકાને જઈને લઈ આવાય દુકાને લઈ આવું હા બાકીમાં હા નામ દીજે મારું જા ઓ એક આ થપુડાનું કામ એવું હોય મારી માં દાંત કાઢવામાં હરકમાં બોલી જશે જેદી આની માં મૂંગા વરત રહે ને તેથી તો મારી દિશા જ માઠી કરી નાખે કેદી આનું મૂંગું વરત પૂરું થાય ડોશીનું ભૂરિયા હા ઓળખી તો નહીં જાય ને એટલે નો ઓળખે હે ભૂરિયા હે હું કેવો લાગુ વાહ વાહ અમેરિકન ભૂરિયા જેવો હે હા એ ભૂરિયા હા. ભગલાન કઈ પાયો હું ને કેટલી કલાકનું કીધું કુટીનું એટલે આ કીધું કે 2 કલાક પછી દઈ દઈશ પાછો લેવા આવે નહીં હો નું આવી જાઓ દુલારામ હા રે કીધું એ તું ચાલુ કરી તો ચાલુ કરી દો હા સાંભળો અમારા ઉખાણાનો જે જવાબ આપશે એને એક સ્કૂટી ફ્રી દેવામાં આવશે અમારા ઉખાણાનો જે જવાબ દેશે એને સ્કૂટી ફ્રી દેવામાં આવશે ઉભો રે તું રે એ ભાઈ આપણી ભાષા નો સમજે હા સમજો ભાઈ અમે ઠેઠ અમેરિકા થી આવી છીએ જે અમારા ઉખાણાનો જવાબ આપી દેશે ને અમે એક સ્કૂટી ફ્રી આપશું પૂછો કેવું ઉખાણું છે સાંભળો હું તમને ઉખાણું કહું છે નારી તોય શક્તિ સારી એના વિનાની જિંદગી ખારી નથી ઈ જ્યાં બધું હારી હતી એને બાજી મારી આલ્યું ગધાડી એ નહીં હા ભેંસ ના 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 એ કાઈ નહીં એ ભાઈ તને નહીં આવડે જા જા સમજો હવે દીકરો ઘરે જઈને કે છે આપણો પ્લાન સક્સેસ હોય હા. હાલવાથી મજા ટપુડા ને ભારે વાર લાગી આ ચૂલો ફરી ગયો તો અડધી કલાક તે ખાંડ લઈને નો જો મું હે એટલે કા વાર લાગી એ ડોયલી વાર તો લાગે ને આમ જો ઓલું અમેરિકા નું એલું મોટું જબરું શહેર હા ત્યાંથી બે ભૂરિયા અને સાહેબ જેવા લાગે છે અને કે જે ઉખાણાનો જવાબ દે દે ને એને કુટી મફત ઇનામ હા ઉખાણાના જવાબ દે ને કુટી મફત કે મને પૂછ્યું મને આવ્યું જ ને નો કીધું પીવો આવ્યો ભલા મણા તારી કોક વાયડાઈ કરતા હશે કોઈ ઉખાણામાં કુટી દઈ દે હલો જી ઉખાણાનો જવાબ દેશે એને કુટી ફ્રી દેવામાં આવશે હા ભાઈ ડોયલી જો ક્યાં બજારે જો એટલે હા મજા જે ઉખાણાનો જવાબ આપશે એને કુટી ફ્રી દેવામાં આવશે શું હે ભાઈ તું બંધ રે એ આમ જો ભાઈ અમારા ઉખાણાનો જે જવાબ આપી દેશે ને હા. એને સ્કૂટી ફ્રી દેવામાં આવશે કુટી હા તો કયો ઉખાણું તમ તારે હું જવાબ દઈ દઉં છે નારી તોય શક્તિ સારી એના વિનાની જિંદગી ખારી નથી ઈ જ્યાં બધું હારી હતી એને બાજી મારી બાયડી ઈ નહીં એમ કે ઈ નહીં. એ ડોયલી આપણા કરતા તારી બા મોટા કેટલાય મોહરાના છે એ કદાચ કહી દે તો લઈ લે ને હાલો સાહેબ તો મારી ઘરે મારી માં ઉત્તર દઈ દઈશ તમને એમ કે છે ઘીરે હાલો માજી હો વરાના હે
મળી આજે ને સાહેબો બે આમ બહાર થી આવ્યા છે, એ ઉખાણું પૂછે ને એનો તમારે જવાબ દેવાનો છે. ખાલી પૂછો સાહેબ, પૂછો. સાંભળો ડોશીમાં, છે નારી તો શક્તિ સારી, એના વિનાની જિંદગી ખારી, નથી ઈ ગયા બધું હારી, હતી એને બાજી મારી. મળી તમને આવડે છે ને? તો મને બોલો ને સાહેબ. જોયું ને મારી માએ કીધું ને મને આવડે છે એવું, પણ મારી માને જોયું ને મૂંગું વરસ છે ને એટલે બોલશે નહીં. રે ભાઈ રે ઘડીક રહ્યો. એ આમ જો આ સાહેબ એમ કે છે કે આવડે છે ને એમ નો હાલે, તો કાગળિયું દે એક લખીને નો જવાબ અમને આપી દે તોય હાલે. પણ સાહેબ મારી માં અભણ છે. એ ભાઈ અભણ હોય ને તો એમ નો હાલે, કુટી હાટું તો બધા એમ જ કરે. હાલો હાલો ભાઈ આપણે સાહેબ ઉપર કરી દો, મારી માન બોલાવું જો. મારી માન બોલાવું કઈ દિશે આજો ખડી રહ્યો. મળી મળી બોલો ને તમે. મળી મૂંગું વરસ તો કાલે રેવાય છે, એમની પાસે કુટી કેવું મસ્તીનું છે, તમે ઉત્તર દઈ દીજો ને આપણે દઈ દીધી. બોલો ને મારે કહી દો. ગધાડા બુદ્ધિ. સાહેબ તમારા ઉખાણાનો જવાબ બુદ્ધિ છે ને કહી દીધું ને મારી માયા. હા 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 આને ઓલું કુટી રહ્યું એ આપી દો. હાલો હાલો હાલો. ડોશીમાં, તમારા છોકરાને તો આવી ગયું કુટી 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 લઈને વાડીએ જાચી હોય એમ બે. ઉઠી તો આવી ગયું પણ મારું મૂંગું વરસ તૂટી ગયું. ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે ભાઈ. એ ભાઈ રે રે પણ આપે છે ભાઈ આપે છે, તું તો ભાઈ રે ઉતાવરો. કાગળિયા જો હે કુટી જ આપે છે. તે પણ આવું કુટી હોય કોઈ દી? એ ઉખાણામાં કેવું કુટી હોય? આવડું આ હવે આયલી હું નીકળ્યો છો, ઉખાણામાં આ કુટી નો હોય. જોયું દુલારામ જોયું? તોડાયું ને? હવે મૂંગો મેલને. કુટી સામેલી. મળે આ રે નાનો ને જ ગુડાણો ખાય. એમાં ઘડા હારું મારું મૂંગું વરસ તોડાયું. એટલે હું હે શું છે દીકરો ક્યાં હતા? ભલા મને ઘડીક વાર માં ભૂલી ગયો હોત. શીનું? આપણો કટ્ટર દુશ્મન ડોહલી, એની માનું આજ મોહન વરસ છે. હે? હા એટલે આ જતાવી ગયું? હા હાલ કયો કા જવું જોઈશે ને કામ જો. તને ખબર છે ને એના લગ્ન થાય છે ને આપણે બે રીશું એમણા. તાર ઘરમાં થારી છે? હા લેતો આય, બે થારી લેતો આય. હા તું લેતો આય ને, કાનો દીકરો થાતે. મારે આને કોઈ દી બુદ્ધિ જ ન આવી. હાલ હે દુલારામ, આપણને જમવાનું કાં કીધું? એ તારો બાપ ની શીકણો કોઈ નથી જમાડે એવો. તો તને એનો ખબર પડે? Ready? વાહ વાહ. એ ડોસી, જમવાનું લાવો જમવાનું લાવો. એ હું કરો માં બહુ ભેગું કર્યું હે શીકણાવ. ભૂરિયા, આ ડોશી એમ કે તમને ખાવા નહીં દઉં એમ કે પૂછ. એ એમ નો હાલે. એ ગામના છોકરા શું બીજા કાંઈ ખાવા જાય? એ અમારા રોકાને કઈક જમાડો, નકે તમારા વરત નહીં પોકે એ ખબર છે પેલા. હા તમે હું આયા હવે? હે આજ વરત ને ઉજવતો તું? કોઈ વરત ને ઉજવતા ને ઉજવી સુધી હું ખાઈશ. હોય આવો છો મારી માનું પેલા વરત તો પૂરું થવા દો. મને જેવો વાવડ મળ્યા તું આ જમાડે.
તને બધી બહુ વાવર ચડે છે વેચી ન થાવ. પગલાએ કીધું તું. ભલે પગલે કીધું હોય મને બોલ્યા નથી ને. મારે આ એક કામમાં જવું પડે પણ હવે તમને આખો દી ક્યાંય મેકી નથી જવાનો અને આજ તમારું વરસ પૂરું પાડીએ જ પાય. પેલા મણા તારા આઈડિયામાં કાંઈ દમ નથી. શું કરું ભૂલ્યા ભલામણા નો મેળ આવ્યો. આવે પેલા ભૂરિયા દુલારામ આ થાળીયું લઈને કેમ પાઈ જાત તમે? એટલે તને કાંઈ ખબર નથી? ના. એ આ ડોશીમાં અહીંયા વરત ઉજયા અને અમને બેને ખાવાનું કીધું. બાકી તમને ખાવાનું કીધું ને મને કાંઈ નું કીધું. એ જા કર કામ ઢહેડ આખા ઘરનું. વાહ ડોશી વાહ, ઘરના છોકરા ઘંટી સાથે પારકા આવીને ખાઈ જાય. દી આખો અમે આયા કામ કરી કરી તૂટી ગયા તો અમે વરસ જેવાય નહીં. પૂછવું તોય ન કીધું. શું એટલે દેકારો કરે? તે વરસ ઉજવા તો એલા દુલારામ ને ખાઈ ગયા, મને ખાવાનું ન કીધું. એ ખાધા વિના ને જાય ને એ જ વાંધો છે. જો તારા જેમ એક બે ખેસી હોત ને તો ગામમાં ક્યાંય દેકારો ન કરે. હવે મોઢું બીલી રોકું નથી કરવું, આમ ધંધો મંડ કરવા. આ મૂંગું વરસ જટ પૂરું થાય તો સારું. બેસીને હું કંટાળી જઈ. ભૂરિયા હા હવે શું કરશું ભલામણા? હવે તો ડોશી વરસ પૂરું થઈ જવાનું. શું કરશું? શું તારો આઈડિયો ફેલ જો છે, મારો થોડો ફેલ જાય. હે સમજો દુલારામ, મારી પાસે એક આઈડિયો છે. ન હોય. હા હા વાહ ભૂરિયા વાહ. સમજો એ ડોશી નું વરત તો નથી જ પૂરું થવા દેવું. ગમે એ થઈ જાય, આકાશ પાતાળ એક થાય. વાહ ભાઈ વાહ, આ ઈ વાત સાચી છે. જો વરસ પૂરું થાય હા. તો ડોલી પાણી જાય ને હા એને પણ વાતો નથી દેવો. આપડા જીમ જ રાખવો છે વાંઢો. આજ વાતો મળી પાણી પાણી ન પીવું ને તમારે? મળી આજ આખો દી આઈને બેવું છે અને ગમે એમ થાય ને તો તમારું વરસ તો આજ પૂરું કરી આવીએ પાય. પછી ડોલી શાક શેનું કરું? શાક આજ મારી બાન ક્યાં ખાવાનું ભલામણા? દુકાને જા 5 રૂપિયા ગાંઠિયા લઈ આય. લે લઈ આવું. તો દીકરો શીખણો એવો ને ગાંઠિયા શાક ખવડાવે એની માનું વરસ પૂરું થાય તો હવે સારું જલ્દી. મને આમાં ઓળખી જ નહીં જાય ને. એટલે ભૂરિયા કોઈ નહીં ઓળખે તું તાર નાટક ચાલુ કરે ને. હા એ કોઈ ભારે તો કઈ ખબર છે. બાપુ સાની રહી જા દીકરી, સાની રહી જા. હું ઇનથી હારો મુરજ્યો તારા હાટું ગોચી સમતા ઉપાધિ કરીમાં. એ બાપા આ સોડી કેમ રોતી જાય છે? એમાં એવું છે ને, આ ઓલા ઘરે હતી ને એ મુરજ્યો અમારા જમાઈ ખાણમાં દબાઈને મરી ગયો. હા. ત્યાં દીકરીને ઘરે બારે કઈ કરવી જોઈશે ને. હા એ વાત તમારી હાચી, પણ આમ જો બાપા હા, મારો ડોયલી મારો શેઠ છે હા. અને એ પૈસાદાર પાર્ટી છે એને ઘર બેઠલી છે. અમારે પૈસા વાળા એ કઈ નથી જોતા. હા હા. અમારે આમ તો વ્યવસ્થિત કામ હોવા જોઈએ. ના ના માણા રેડી છે. એમ હા હું ત્યાં કામ કરું છું. આ તો કઈ વાંધો ને, હાલો નજર હોરો કરતો તો આવ્યો ખુદ બાપા. હાલો હાલો ને હાલો ને. સાની રજા હવે નો રોતી, જરીએ નો રોતી, જે થવાનું હતું થઈ ગયું ને કામે થઈ ગયું એ. હો હાલ 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 એટલે મારે માથેથી કામ ઉતરે. હાલો બાપા હાલ. રોટલા તો ઘર છે. તમારું આ વરસ પૂરું થાય છે ને એટલે ગમી જાય મને કીના ધડ જાય છે. તમે વરસ જ એવું આકરું રહ્યો છો. બોલો સાની રજા બાપા, સાની રજા, રોવો શું કામ? કપડું આ બધું શું છે? એ આ બાપાની સોડી છે અને એને ગમે ત્યાં કિના દેવાની છે એટલે હું આ લઈને આવ્યો છું કે ડોયલીને ગમે તો રાખી લઈ. જોયું મળી? જોયું ને તમે? હે બાપા આ સોડી ક્યાં હતી પેલા? હાય રે આ ભડુલામાં હતી રૂપાવટી છોકડી રહી ને ત્યાં ભડુલો રહ્યો ને ત્યાં હારે હતી. જમે દબાઈ ગયા ખાતામાં. દીકરી ઈમડામાં ફરે છે ને રો રોજ કરે. સાની રહી જા બાપા, સાની રહી જા. આમ તો બાપા આપણે ઘીરે 3 તાલ છે, 78 વીઘા એક શેઠે જમીન છે, પણ દીકરીને મારે મોઢું જોવું જોઈશે. હો ડોયલી તું મોઢું જોયાય, તને ન ગમે તું બેઠો છો તમ તારે. હવે ઘણી મૂંગો મરીને એમ તમે બાજુમાં મને થોડીક વાતચીત કરવા દ્યો. દીકરી દેવાની છે, કાંઈ બીજું કાંઈ નથી દેવાનું. મારા જેને હરાજી કરવા માંડ્યા. ના ના તમે કરી લો ને. કેટલા ભાઈ તમે? હું એક જ છું.
એક જ હા અને અમારી માં એક છે. તાર બાપુ મારા બાપુ ઓફ થઈ ગયા. આ કોણ છે એ તો મારો માણસ રાખેલો કામ કરવા વાળો. અહીંયા હા આ મકાન તમારા હા મકાન આપડા. 70 વીઘા જમીન સારું સારું ભાઈ બીજું બધું ઠીક આ તમારી માન કઈ વાંધો છે ના ના તો મહેમાન આવે નહીં આવો નહીં જાઓ નહીં કાંઈ પણ એમાં એવું છે ને મારી માં આજ મૂંગું વરસ રહ્યા છે. એમ કરીને છેતરવાના ધંધા કરીમાં તું છેતરવાના ધંધા કરીમાં બાપ કા માટે તે મૂંગું વરસ નથી રહ્યા? જો એમ અમે થોડા માની લેવી અમે પરદેશી પંખીડા એમ દીકરીને મારે કુવામાં નથી નાખ્યું હો તમે તો 70-80 વીઘા જમીન તમે ગમે ત્યાં વહી જાઓ મારી દીકરી કાલો બોલો કરે કોની હારે તારી માં લગભગ મૂંજી હોય એ ભાઈ મૂંગી ન થઈ મારી માં હાચું બસ મૂંજી જ હોય ને બોલે નહીં મળે એક ખેલ બોલો તમે એક ખેલ બોલો તો જોયું બાપુ મૂંગી છે. આની રહી જા મૂંજી હશે તો આપણે તને નથી દેવી આ તો તાર આજ મૂંજી હોય તો ઉભાર્યો, મારી માં બોલે છે તમે મુતાવર ન કરો. તું કેને બોલે તારી માં મને તમે એક ખેલ બોલો ને હું કરો લેવો બેટા હાલો લેવો હાલો. બોલ્યા ને જોયું ને મારી માં બોલ્યા કે ન બોલ્યા? હા હો તો બોલ્યા પછી? ખરા તારી માં આમ જો હવે તમ તાર મને હવે વિશ્વા ઘરે વિશ્વા આવી ગયો તમ તાર હવે આમ જો ઘરમાં જઈને વાતચીત કરી લ્યો જાવ બી જા બેટા જા વાતચીત કરી લ્યો. તમારું મોઢું દેખાડો હવે. થોડાક ઢોકળા આવો એ મારો છોકરો કેમ રાડ્યું નાખે? એવું નથી ડોશીમાં તમારો છોકરો હરખાઈ ગયો હોય છે જાજી ઉંમરે બાયડી જડી ને એટલે એટલું બધું હરખાઈ ગયો બાળી લુગડા પહેરી લીધા ભૂંડો લાગે સરસ કાંઈ મારી મેં નથી પહેર્યા ઈ પહેરાવીને મને વહી ગઈ. તને આખો મલક પહેરાઈ જાય છે તે મારું મૂંગું વરસ તોડાયું હારે હારે બંગડી પહેરલે હવે કી કરતો બંધ મરી લે અને આવા નવા ક્યાંથી લાવ્યો? ઉભો મરી આમ અને કઈક ધંધો કર. બે જાતને મારી મારે કાઢ લે. મારા દીકરાને દીકરી લેવી છે ઈ કે હું- ગુલારામ બહુ દાંત નો કાઢતો અને મારો ઓલો ટપુડો કે એને નો ગમે ને મને એની માં કે આવો બેવો મૂંગું વરસ તૂટી ગયું મૂક્યું નહીં હો ભૂરિયા તારો આઈડિયો એમ છે હો અરે પણ મને પેટમાં ધૂકવા મળી ગયું ત્યાં એટલા મને દાંત આવતા એમ પણ તું દીકરી એમ થઈ હો લઈ ગયા ઓઢાડી બાંધી બધું પહેરાવી દીધો હારો હોતી હાય. બાપા ઓય બાપા હાય દાંત કાઢ્યા ભારે વાત ભૂરિયા હવે આમ જો આ વાઘા ભાગત બદલાવી વાઘા નહીં તો આવતી પૂનમે ખબર હે ને પાછી રીશે ઈ. ના એ રેશિયા લઈને વરત તો થોડી જ નાખશું ગમે એ કરી હા, એ. વરત એનું પૂરું નહીં થવાનું હાલો વાઘા બદલાઈ જાય હાલ, હાલ.